નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ ધોરણ 12નો આપણો પાઠ જે 9મો કન્ટિન્યુ છે, નાણાં બજાર. બરાબર, એની અંદર છે એ આપણે આજે આગળ અભ્યાસ કરવાનો છે. અગાઉ છે એ આપણે નાણાં બજારના કાર્યો સુધી છે એ ભણી ગયા છીએ. આજે આપણે છે એ ડીમેટ ખાતાનો ખ્યાલ જોવાનો છે. પહેલો મુદ્દો, ડીમેટ ખાતાનો ખ્યાલ. બરાબર, જોઈએ. ડીમેટ ખાતાનો ખ્યાલ શું કહે છે? તો પહેલાં તો એ સમજી લઈએ કે ડીમેટ ખાતું છે શું. જ્યારે કોઈ પણ વ્યક્તિને શેર બજારની અંદર લેવડ દેવડ કરવી હોય અથવા તો કોઈ સોદા કરવા હોય, શેર ખરીદવા કે વેચવા હોય, તો એની માટે સૌથી પહેલું પગથિયું એ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે ડીમેટ એકાઉન્ટ હોય ત્યારે અને માત્ર ત્યારે જ એ વ્યક્તિ છે એ શેર બજારની અંદર શેર ખરીદી અને વેચી શકે. જોઈએ, ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. ભૂતકાળમાં કંપની શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. ત્યારબાદ આ શેર કાગળ સ્વરૂપના હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા, જે કાગળ સ્વરૂપે હતા અને આપણે તેને શેર સર્ટિફિકેટ કહેતા. ત્યારબાદ આપણને કહે છે શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું. પહેલા જો શેરની ફેરબદલી કરવી હોય, શેરની ફેરબદલી માટે ફોર્મ ભરવું પડતું. એટલે કે શેર બદલીનું ફોર્મ ભરવું પડતું. ત્યારબાદ તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલાવવા પડતા. અને એટલે જ આ બધી લાંબી વિધિ અને કંટાળાજનક હતી. તેથી ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવે છે. જો પહેલાં કંઈક સુવિધા અલગ હતી, શેર બજાર આપણે જેવું ધારીએ છીએ એવું નહોતું. શરૂઆતમાં છે એ ભૂતકાળની અંદર શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે શેર મળતા, જે એક કાગળ સ્વરૂપે હતા અને આપણે એને શેર સર્ટિફિકેટ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ શેરની ફેરબદલી કરવી હોય, એટલે કે શેર વેચવા હોય, તો અન્ય વ્યક્તિના નામે એ ફોર્મ ભરવું પડતું, ફેરબદલી ફોર્મ. ત્યારબાદ તેની સાથે ભૌતિક શેર જે છે આપણી પાસે છે એ કંપનીને પાછા મોકલાવવા પડતા. આ ખૂબ લાંબી અને કંટાળાજનક છે એ જેને કહેવાય આખી વિધિ એટલે કે પ્રક્રિયા હતી. અને એટલે આજે ભૌતિક સ્વરૂપના શેરની તકલીફોને નિવારવા માટે આજના સમયમાં શેર સાચવી ન શકાય, પરિણામે ભૌતિક સ્વરૂપના આ બાબતને નિવારવા માટે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી કે યુનિટ વગેરેને આજે ઇલેક્ટ્રોનિક સંસ્થા દ્વારા છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે એ સાચવવામાં આવે છે, ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા.
ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રિક ડેટામાં રૂપાંતર. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ઇલેક્ટ્રોનિક ડેટામાં છે એ રૂપાંતર. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકમાં ડીમેટ કહેવાય છે. તેને ડીમટીરિયલાઇઝેશન છે એને ટૂંકમાં શું કહેવાય છે? ટૂંકમાં ડીમેટ કહેવાય છે. અને ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરી ધારણ કરવાનો વિકલ્પ મળે છે. ડિપોઝિટરી ધારો 1996 અંતર્ગત જામીનગીરી છે એ જામીનગીરી ડીમેટ સ્વરૂપે જે છે એ રાખવાનો આપણને વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જો ડિપોઝિટરી સેવા મેળવવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે કે જો તમે ડીમેટ ખાતું ન ખોલાવો તો તમે શેરને છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકતા નથી, કે શેરની લે વેચ કે જામીનગીરીની લે વેચ કરી શકતા નથી. એ કરવા માટે સૌથી પહેલાં એણે શું કરવું પડે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જઈ અને ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. અને એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ જ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટ સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે. ડાયરેક્ટ તમે કહો ને તમારું ખાતું નથી ખુલી જતું, પણ તમારું ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને એક ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટેની અરજી વિનંતી કરતું ફોર્મ છે એ પણ તમારે ભરવું પડતું હોય છે. ત્યારબાદ ડિપોઝિટરી એનો અર્થ અને સમજૂતી જોઈએ તો ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. જે કંપની ધારા પ્રમાણે એટલે કે 1996 અને 1956 અને 2013 અંતર્ગત જે કંપની સ્થપાયેલી છે એ નિયમ અનુસાર, તો એ બધી જ કંપનીઓ છે એ ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996માં અમલમાં આવ્યો. ડિપોઝિટરી કાયદો 1996માં અમલમાં આવ્યો. 1996માં છે એ આ કાયદો અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. એટલે કે કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી
નોંધણી પ્રમાણપત્ર મેળવવું પડે. એટલે કે ડિપોઝિટરી એ છે એ પોતાનું કાર્ય કરતા પહેલા સેબી પાસે એની નોંધણી કરાવી અને પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. તેનું નિયંત્રણ છે એ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા છે એ કરવામાં આવે છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમટીરિયલાઇઝેશન કેન્દ્ર બને છે. જો આ બધું જ કરવા માટે તમારું ડીમેટ ખાતું છે એ જરૂરી છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે એ પરિવર્તન કરી અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું છે. જો ડીમેટ ડિપોઝિટરી સંસ્થાનું કાર્ય શું છે? તો કે ભાઈ જે તમારી પાસે ભૌતિક સ્વરૂપે છે, બરાબર, શેર કે જામીનગીરીઓ, એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવાનું કાર્ય એ કોનું છે? તો કે ડિપોઝિટરી સંસ્થાઓનું છે. અને આ ઉપરાંત જામીનગીરીના સોદા સંબંધી સેવાઓ પણ તે પૂરી પાડે છે. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે. એક નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, તો અહીંયા લખું છું, ભારતમાં 2 ડિપોઝિટરી સંસ્થા છે. એક નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ભારતની અંદર છે એ આ 2 સંસ્થાઓ છે એ ડિપોઝિટરી સંસ્થાઓ કાર્ય કરે છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. આપણને 1-2 માર્કમાં પૂછાય છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા પોતાની સેવા પૂરી પાડે છે. આ 2 સંસ્થાઓ છે એ પોતાના મધ્યસ્થી દ્વારા છે એ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહેવાય છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે. હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ કોણ કાર્ય કરી શકે? તો કે બેન્કો છે, નાણાકીય કોઈ સંસ્થા છે, શેર દલાલ છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે આ બધા જ કાર્ય કરી શકે છે. તો ભારતમાં જે 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે એ બંને વિશે આપણે વિગતે ભણવાનું છે. જોઈએ, આ પૂછી નાખું છું હવે. વિદ્યાર્થી મિત્રો, આ બધું જ અગત્યનું છે, કારણ કે આ પાઠની અંદર આ બધું જ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બરાબર? એમાંય કોરોનાને હિસાબે જે આ કાઢી નાખ્યા છે પાઠ, એનું ભારાંક કદાચ આ પાઠ ઉપર પણ આવી શકે. તો હવે જે ભણવાનું છે એ છે NSDL. હું ટૂંકમાં લખું છું NSDL, એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. જો કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. ત્યારબાદ આપણને કહે છે કે તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. ત્યારબાદ આપણને કહે છે કે NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDL
ડીએલની સ્થાપના જે છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થા દ્વારા કરવાઈ છે. એટલે કે આની સ્થાપના છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓએ ભેગા મળી અને કરી છે. ત્યારબાદ એનએસડીએલની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલક મંડળ દ્વારા થાય છે. તેનું સંચાલક મંડળ દ્વારા. શું કામ? કારણ કે એ જાહેર કંપની છે, કંપની ધારા પ્રમાણે સરકારની માલિકીની કંપની છે, એટલે એનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. એનએસડીએલ તેના કાર્ય તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરાવે છે. એ એનએસડીએલ છે એ પોતાનું કામ કોની પાસે કરાવે છે? પોતે નક્કી કરેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. જેમ કે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી તે કરે છે, નહીં કે રોકાણકારો કે ગ્રાહકો પાસેથી. જો ગ્રાહકોએ જે જામીનગીરીઓ ખરીદી છે તો એનએસડીએલ છે એ ગ્રાહકો પાસે જઈ અને પૈસા નહીં ઉઘરાવે, બરાબર? એ કોની પાસેથી લેશે? એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને ઓળખે છે અને એની પાસેથી પૈસા લેશે. ગ્રાહકો પાસેથી પૈસા વસૂલવાનું કાર્ય એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું છે. ગ્રાહક રોકાણકારે ફી પેટે એનએસડીએલને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે અને આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસના શેર, ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે જેવી સેવા પૂરી પાડે છે. જો આ સંસ્થા છે એને તમારે કોઈ ડાયરેક્ટ ખર્ચ નથી ચૂકવવાનો, પણ તમારી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા એ તમારા શેર છે એ ખરીદી આપે છે, વેચી આપે છે. પછી સાથે સાથે તમને કહે છે કે તમારું ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? એ ચોખવટ કરી દો કે જ્યારે તમે તમારા પૈસાને કોઈ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કે કોઈ વસ્તુ સ્વરૂપે સાચવો છો, બરાબર, તો એ ડીમટીરિયલાઇઝેશન છે. પણ રીમટીરિયલાઇઝેશન એટલે કે એની અંદરથી તમે વળી પાછા રોકડા પૈસા એ શેર વેચી અને વળી પાછા રોકડામાં રૂપાંતર કરો છો તો એને રીમટીરિયલાઇઝેશન કહેવાય છે. અને ગ્રાહકનું ખાતું ચલાવવું, સ્થગિત કરી દેવું એટલે થોડાક સમય માટે બંધ કરી દેવું, એ બધી જ સુવિધા તમને એનએસડીએલ નામની સંસ્થા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા આપે છે. ત્યારબાદ કહે છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે કે સીડીએસએલ, બરાબર. તો સીડીએસએલની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકના સહયોગથી કરવામાં આવી. મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં થઈ. આની સ્થાપના છે એ મુંબઈ શેર બજાર, મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને બેંકોએ ભેગા મળી અને સીડીએસએલની સ્થાપના કરી છે. સીડીએસએલનો ઉદ્દેશ્ય રોકાણકારને સુવિધાયુક્ત સેવાઓ અને સલામત રીતે સેવાઓ પૂરી પાડવાનો છે. એનો હેતુ શું છે? કે પોતાના ગ્રાહકો છે એને રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ અને સલામતી મળી રહે. તેની સાથે નોંધાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની યાદી વખત તેની વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સીડીએસએલ છે એ જેણે પોતે કામ કરવા માટેની ઓથોરિટી આપી છે એવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે એની માહિતી એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જેથી કરીને રોકાણકારો છે એ કન્ફ્યુઝ ન થાય અને એને અસમંજસ ન રહે કે ભાઈ આ ખરેખર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે કે કેમ.
તો એ માટે એ પોતાની ઓર્થનટાઇલ વેબસાઇટ ઉપર છે એ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ કોણ કાર્ય કરે છે એની એક યાદી વખતો વખત જાહેર કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. આ જે છે CDSL એ સમગ્ર ભારતમાં ઓનલાઈન સેવા પૂરી પાડે છે. આ બંને તમને ટૂંક નોંધની અંદર પણ પૂછાઈ શકે હો વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. સમગ્ર દેશમાં CDSL અને NSDL ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તમારે ક્યાંય જવાનું નથી, તમારી વસ્તુ ખરીદાઈ જશે, વેચાઈ જશે, આ બધું જ થઈ જશે. અને તમને આ બે સંસ્થાઓ છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા એટલે કે એના એજન્ટ દ્વારા છે એ તમને ઘરે બેઠા સુવિધા પૂરી પાડે છે. NSDL અને CDSL એ કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર પણ રાખે છે. ત્યારબાદ આપણને કહે છે ડિપોઝિટરી સેવાઓ. હવે આ જે છે એ ભૂસી નાખું છું. તો એની પછી છે ડિપોઝિટરી સેવાઓ. તો એમાં પહેલી જ છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશનની સેવા પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, હું લખતો નથી કારણ કે અંદર તમને વાંચીશ એટલે આપોઆપ સમજાઈ જશે. જો ન સમજાય તો મારો નંબર દરેક પાસે છે, મને કોલ કરીને પૂછી શકો. રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને જે ભૌતિક સ્વરૂપે નજરે જોઈ શકાય અને સ્પર્શી શકાય એવા સ્વરૂપે જે રોકાણકાર પાસે જામીનગીરી છે એ જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. જો જે જામીનગીરી વ્યક્તિ પાસે ભૌતિક સ્વરૂપે છે, રોકાણકાર પાસે ભૌતિક સ્વરૂપે છે, એનું આ કંપની શું કરી આપે છે? ડિપોઝિટરી સંસ્થા ડીમટીરિયલાઇઝેશન એટલે કે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી આપે છે. જ્યારે ડીમેટ ખાતામાં જામીનગીરીઓ જાળવણી કરે છે અને ડીમેટ ખાતામાં છે એ ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. ઓલું ભૌતિક સ્વરૂપે તમારા ઘરે પડી હોય તો ચોરાઈ જવાનો કે એવો ડર લે છે ખોવાઈ જવાનો, પણ અહીંયા કોમ્પ્યુટરની અંદર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારી જામીનગીરી હોય તો તમને ખોવાવાનો કે ચોરાવાનો કોઈ ડર રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય છે. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરી શકાય છે. જો તમે જે માહિતી છે એ ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે એટલે કે ભૌતિકમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે સાચવી છે, ટૂંકમાં આપણી પાસે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરી છે એને તમારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવો તો એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. પણ એને વળી પાછી વેચી અને પાછું જે છે એ રોકડમાં તમે રૂપાંતર કરાવો તો એને રીમટીરિયલાઇઝેશન કહેવાય. તો દરેક રોકાણકારની ઈચ્છા અનુસાર તમે ધારે ત્યારે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપનું છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું છે એ ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો, લે વેચ કરી શકો છો. બીજું, ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી. ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી
શું કહે છે? ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થઈ જાય છે. આજે કાગળ પર કામકાજમાં ઘટાડો થયો છે. પહેલાં આપણે જોયું હતું કે ભૂતકાળની અંદર ભૌતિક સ્વરૂપે છે એ શેર હતા. આપણે છે એ ત્યાં જવું પડતું, કંપનીને સર્ટિફિકેટ જમા કરાવવું પડતું, એક ફોર્મ ભરવું પડતું અને આ ઘણી લાંબી પ્રક્રિયા થઈ જતી. પરંતુ આજે ડિપોઝિટરી સેવા દ્વારા તમે ઘડીના છઠ્ઠા ભાગમાં તમે તમારી જામીનગીરી ડાયરેક્ટ કોમ્પ્યુટરની મદદથી વેચી પણ શકો છો અને ખરીદી પણ શકો છો. કે છે કાગળ કામકાજમાં ઘટાડો થયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો આજે દૂર થયા છે. બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી, આ ઉપરાંત રોકાણકારને કે દલાલી ખર્ચ આપવો, ટપાલ ખર્ચ આપવો, કુરિયર ખર્ચ, પછી સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં પણ આજે આપણને બચત થઈ છે. ડિપોઝિટરી એ ફક્ત એક શેરનો પણ વેપાર કરી શકે છે. જો ડિપોઝિટરીની અંદર તમે એક શેરનો પણ વેપાર કરી શકો છો, એટલે કે એક શેર ખરીદી અને વેચી પણ શકો છો. ઓલું તો તમારે કેવું કે ભૌતિક સ્વરૂપે હતા, જ્યારે ડિપોઝિટરી જે કંપની હોય એને તમારે છે એ ભૌતિક સ્વરૂપના શેર મોકલવા પડે તો એનો ટપાલ ખર્ચ, એનો કુરિયર ખર્ચ, વળી પાછું એ બરોબર પહોંચ્યા કે નહીં એને સાચવવાનો ખર્ચ, આ બધું બહુ વધી જતું હતું. પરિણામે આજે ડિપોઝિટરી સેવાઓ દ્વારા છે એ ઓછા ખર્ચે તમે છે એ જામીનગીરીઓની સેવા કે ફેરબદલી કરી આવી શકો છો. સોદાની ઝડપથી પટાવટ. સોદાની ઝડપી પતાવટ શું કહે છે? ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ખૂબ ઝડપથી થઈ જાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીને ફેરબદલી ઝડપથી કરી આપે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ પણ મળી જાય છે. જો તમે જેવો સોદો કરો તરત જ તમારા ખાતામાં રોકડા પૈસા આવી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર પણ કરવાની જરૂર નથી. તમારે કંપનીએ ડાયરેક્ટ જવાની જરૂર નથી. ડિપોઝિટરી સંસ્થા દ્વારા તમે જે છે એ બધું જ લે વેચ કરી શકો છો. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકાર કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ થાય છે. ત્યારબાદ ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર જે બોનસના શેર છે, હકના શેર છે, ઉપરાંત જાહેર ભારણા દ્વારા ફાળવવામાં આવેલ શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા પણ કરાય છે. જો તમને જે વધારાના બોનસના જે છે એ શેર મળે, હકના શેર મળે, અથવા તો ભારણા દ્વારા ફાળવવામાં આવેલા એટલે કે તમને વધારાના જે કંઈ કંપની દ્વારા શેર મળે છે એ પણ ડિપોઝિટરી સેવાઓ છે એ તમારા ખાતામાં અલગથી નોંધ કરે છે. પરિણામે આપણા ખાતામાં કેટલા શેર છે, કયા કયા પ્રકારના છે, એ બધી જ જાણ આપણને થઈ શકે છે અને તમે એનું સ્ટેટમેન્ટ પણ કઢાવી શકો છો. ત્યારબાદ ગીરો મૂકવાની સગવડ એટલે કે ઉધાર ઉપર મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરવે મૂકવાની અને જામીનગીરી ઉપર લોન મેળવવાની સગવડ પણ ડિપોઝિટરી સંસ્થા આપણને આપે છે. એટલે કે ડિપોઝિટરી સંસ્થા મારફતે તમે જે છે એ તમારી જામીનગીરી છે એને ગીરવે પણ મૂકી શકો છો અને એની ઉપર તમે લોન પણ મેળવી શકો છો. ખાતું સ્થગિત કે બંધ કરવાની પણ સગવડ આપે છે. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય માટે ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ પણ ડિપોઝિટરી સંસ્થા આપણને આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું તમે બંધ પણ કરાવી શકો છો. જો ઘણી વખત એવું થાય કે આપણે શેર બજારની અંદર છે એ લેવડ દેવડ નથી કરવાના, અમુક સમયે આપણે બહાર જઈએ છીએ, તો એવા સમયે છે એ આપણને એવું કહે છે કે થોડાક સમય માટે આપણું ખાતું સ્થગિત એટલે કે બંધ કરી શકે. વળી પાછું તમે આવો અને શેર બજારની અંદર તમારે કામ હોય અથવા તમે પાછા જોડાવા માંગતા હોય તો વળી પાછું એ ખાતું છે એ શરૂ કરી દેવામાં આવે છે. તો આમ ખાતું સ્થગિત કરવું કે પોતાની ઈચ્છા અનુસાર ખાતું બંધ કરાવવાની સુવિધા પણ તમને ડિપોઝિટરી સેવા દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે ડિપોઝિટરી સંસ્થા દ્વારા માહિતીની નોંધ અને સંગ્રહ કરે છે. જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખવામાં આવે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ થાય છે. જો શું કહે છે તો કે ભાઈ જામીનગીરીઓ છે એની તમારી જામીનગીરીની બધી જ નોંધ, તમે કયા સમયે કેટલા શેર ખરીદ્યા, કયા ભાવના ખરીદ્યા, કયા વેચ્યા, કેટલા ભાવે વેચ્યા, કઈ કંપનીના હતા, ક્યારે, કયા સમયે, આ બધી જ બાબતોની નોંધ
તમારા ડીમેટ એકાઉન્ટની અંદર છે એ ડિપોઝિટરી સેવા દ્વારા થાય છે, એટલે કે ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને તમે ધારો ત્યારે છે એ તમે મેળવી શકો છો. સાથે સાથે આપણને કહે છે આ માહિતી ખૂબ સુરક્ષિત રહે છે અને આપણને જ્યારે જોઈએ ત્યારે એ માહિતી તમને મળી રહે છે. એટલે કે તમે 6 મહિના પહેલાં કઈ કંપનીના શેર ખરીદ્યા હતા, કઈ કંપનીના શેર વેચ્યા હતા, એ તમારે જાણવું હોય તો તમે તમારા એકાઉન્ટની અંદરથી જે નોંધ હોય છે એ મેળવી અને જાણી શકો છો. રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી. શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે એ એક કડીનું કામ કરે છે. એટલે ગ્રાહક અને પતાવટ ગૃહ છે એની વચ્ચે એક કડીરૂપ બને છે. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ આપે છે. ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડવામાં આવે છે અને ગ્રાહકને તેમના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ પૂરી પાડવામાં આવે છે. છેલ્લે તમે કયું ટ્રાન્ઝેક્શન કર્યું એ પણ તમને પૂરેપૂરી માહિતી છે એ આપવામાં આવે છે અને તમારે ત્યાં રૂબરૂ પણ જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલની અંદર પણ એ છે એ સેવા મેળવી શકો છો ઇન્ટરનેટની મદદથી. ત્યારબાદ આ પ્રક્રિયા છે એ 9.10 જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા એ પેરેગ્રાફ જોઈ લઈએ પછી પૂરું કરશું. થોડા વર્ષો પહેલાં ભારતના શેર બજારમાં શેર દલાલો નિયમિત શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા હતા. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. જો 1992 સ્કેમ, અરશદ મહેતા તમે પિક્ચર જોયું, સિરીઝ જોઈ હોય તો એની અંદર છે કે પહેલાં તો શેર બજારની અંદર બધા જોબરો છે એ ભેગા થતા શેર દલાલો અને વિવિધ સંજ્ઞાઓ દ્વારા વેચતા, આમ કરતા. ખબર એમાં પિક્ચરમાં તમે જુઓ તો આમ બતાવ્યું છે, આમ કરે એટલે આટલા રૂપિયા, આમ કરે એટલે આટલા રૂપિયા, આમ કરે એટલે આટલા રૂપિયા. તો એ વિવિધ સાઇન દ્વારા છે એ શેર કે જામીનગીરીઓની ખરીદ વેચાણ થતું હતું અને ખુલ્લી બૂમો પાડીને. આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને આજે ઓનલાઈન સ્ક્રીન ઉપર આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા પણ અસ્તિત્વમાં આવી છે. હવે એવું નથી. આજે ફ્લોર ઉપર ભેગા થવાની, બૂમો પાડવાની, વિવિધ સંજ્ઞાઓ કરવાની જરૂર નથી. આજે ઇન્ટરનેટની મદદથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પણ તમે છે એ માહિતી જે છે એ મેળવી અને વ્યવહાર કરી શકો છો. ભારતમાં બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા આજે અસ્તિત્વમાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર, આ અંડરલાઈન કરજો બંને, OTCનું પૂરું નામ ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ, એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી રહી છે. જો આ બે સંસ્થાઓ તો એવી છે જેની સ્થાપનાથી જ એ બંને ઓનલાઈન છે એ વ્યવહાર કરી રહી છે. કઈ કઈ તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધી કાઉન્ટર એક્સચેન્જ. એની સ્થાપનાથી જ છે એ ઓનલાઈન વ્યવહાર પોતાના કર્મચારીઓને અથવા તો પોતાના રોકાણકારને પૂરો પાડે છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે ઓળખાય છે. જો ખાસ યાદ રાખજો કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એ કયા નામે ઓળખાય છે તો NEAT, બરાબર, નેટ, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને ખાસ મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામે ઓળખાય છે તો બોલ્ટ, બરાબર, બેઝ ઓનલાઈન ટ્રેડિંગ. આ બંનેના ફૂલ ફોર્મ પણ પૂછાય છે અને તમને એવું પણ પૂછાય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઓનલાઈન વેપાર કયા નામે ઓળખાય છે અને સાથે સાથે મુંબઈ શેર બજારનો જે છે એ ઓનલાઈન વેપાર એ કયા નામે ઓળખાય છે. આમ ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમના જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય છે. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે મુજબ કરી શકાય છે. એટલે કે ઓનલાઈન વસ્તુ શેર બજારની અંદર શેર ખરીદવા અને વેચવાની પ્રક્રિયા કેવી છે એ હવે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું અને નેક્સ્ટ પીરિયડમાં છે એ આપણો પાઠ પણ પૂરો કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે
શેર ખરીદવાના કઈ રીતે એની પ્રક્રિયા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. આભાર.